નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ડ ઇન બોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા અને કાયદાની ઉચિત પ્રક્રિયા. આ બે વિધાન આજે હું તમને વિસ્તૃત રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. આજનો આ જે લેક્ચર છે એ જીપીએસસીના ઉમેદવારને તો ખૂબ ઉપયોગી નીવડશે, કારણ કે આજની સમજણ એમને મુખ્ય પરીક્ષામાં જ્યારે લેખિત જવાબ લખવાના હોય ત્યારે કામ આવશે. અને વર્ગ 3ના જે મિત્રો છે, જે વર્ગ 3ની તૈયારી કરે છે, એમને પણ આ લેક્ચર ખૂબ જ ઉપયોગી નીવડશે, કારણ કે આ લેક્ચરથી તમને આર્ટિકલ 21 વિશે વધારે ઊંડાણપૂર્વક જાણકારી અને સમજણ મળશે. તો આશા રાખું છું કે દરેક મિત્ર લેક્ચરના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેશે. તો શરૂ કરીએ આપણે આજનો લેક્ચર. તો આપણું પહેલું વિધાન છે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. આ જે વિધાન છે, આ જે શબ્દ સમૂહ છે, એ આપણે મૂળ જાપાનના બંધારણમાંથી લીધેલો છે, જે ભારતના બંધારણમાં જોવા મળે છે. જ્યારે કાયદાની ઉચિત પ્રક્રિયા, આ જે શબ્દ સમૂહ છે, એ અમેરિકાના બંધારણમાં જોવા મળે છે. ભારતના બંધારણમાં કાયદાની ઉચિત પ્રક્રિયા વાક્ય લખેલું ક્યાંય જોવા નથી મળતું, પરંતુ લેક્ચરના અંતે હું તમને એ પૂરી રીતે સમજાવી શકીશ કે ભારતના બંધારણમાં ભલે કાયદાની ઉચિત પ્રક્રિયા લખેલી નથી, તેમ છતાં આપણા ન્યાયતંત્ર પાસે આ સત્તા છે અને છે. તો આપણે આગળ હવે વાત કરીએ. તો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, અને કાયદાની ઉચિત પ્રક્રિયાને આપણે કહીએ છીએ ડ્યુ પ્રોસેસ ઓફ લો. હવે પહેલો જ પ્રશ્ન તમારા મનમાં તો એ થવો જોઈએ કે આ બંને છે શું? કેમ આપણે આ બંને વાક્યોને સમજવા માટે એક આખો લેક્ચર ભણી રહ્યા છે? કેમ મને એવું કાલે થયું કે ભાઈ ચલો વિદ્યાર્થીઓ માટે એક આ વિષય ઉપર પણ લેક્ચર બનાવવું? તો મિત્રો, આ બંને વાક્યો એ સામાન્ય વાક્ય નથી. આ બંને વાક્યો ખરેખર ન્યાયતંત્રને મળતી ન્યાયિક સમીક્ષાની સત્તા છે. ઇટ ઇઝ એ જ્યુડિશિયલ રિવ્યુ પાવર ઓફ ધી જ્યુડિશિયરી. એનો મતલબ કે આ બંને વાક્યની મદદથી ન્યાયતંત્ર કાયદાઓની સમીક્ષા કરવા માટે સક્ષમ બને છે. એટલે એક રીતે જોતા આ ન્યાયતંત્રની સત્તાની આપણે વાત કરી રહ્યા છીએ. હવે આપણે આગળ વાત કરીએ કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, જેને ટૂંકમાં મેં PEBL લખેલું છે, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. તો આ તમને ક્યાં જોવા મળે, બંધારણમાં ક્યાં લખેલું છે? તો એનો જવાબ મોટા ભાગના મિત્રોને ખ્યાલ છે કે આર્ટિકલ 21 તમે જ્યારે વાંચો છો ત્યારે તમને આ શબ્દ સમૂહ જોવા મળશે. તો પહેલા આપણે આર્ટિકલ 21 ને ગુજરાતીમાં વાંચીએ. આર્ટિકલ 21 એવું કહે છે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય અન્ય કોઈ પણ રીતે વ્યક્તિના જીવન કે શારીરિક સ્વતંત્રતાને છીનવી ન શકાય. કહેવાનો અર્થ કે બંધારણ દ્વારા નક્કી કરેલ જે એક ચોક્કસ પ્રક્રિયા છે, તેને અનુસરીને જ તમે કોઈ વ્યક્તિને કેદ કરી શકો છો, એટલે કે એની શારીરિક સ્વતંત્રતા જે છે તે છીનવી શકો છો, અથવા તો કોઈ વ્યક્તિનો જીવ લઈ શકો છો. એ સિવાય, એટલે કે સ્થાપિત પ્રક્રિયા સિવાય જો તમે કોઈનો જીવ લો છો તો એ હત્યા કહેવાય અને એ ગુનો બનશે. એવી જ રીતે કોઈ પણ જાતની જે કાયદાકીય પ્રક્રિયા છે તેને અનુસર્યા વગર જો તમે કોઈ વ્યક્તિને કેદ કરો છો તો એ ગુનો બને છે અને એ સજાને પાત્ર ગુનો બને છે. તો આ એનો એક સીધો અને સરળ અર્થ થયો. જે મિત્રો ઇંગ્લિશ રેફરન્સ વાંચે છે એમના માટે આ વાક્ય કંઈક આવું કહેવાશે: નો પર્સન shall be deprived of his life or personal liberty except according to the procedure established by law. તો આ આર્ટિકલ 21 ની અંદર તમને શબ્દ સમૂહ જોવા મળશે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા અથવા તો પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. હવે આ જે આર્ટિકલ 21 છે એ માત્ર ભારતીય નાગરિકોને જ રક્ષણ નથી પૂરું પાડતું, એ વિદેશી નાગરિક જે ભારતની ધરતી ઉપર છે એને પણ રક્ષણ પૂરું પાડે છે. મતલબ કે કોઈ વિદેશી નાગરિકનું જો કોઈ વ્યક્તિ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય જીવ લઈ લે છે તો એ પણ હત્યાનો ગુનો બને છે. જો તમે કોઈ વિદેશી વ્યક્તિને બિનકાયદેસર રીતે કેદ કરો છો તો એ પણ ગુનો બને છે. મતલબ ભારતીય હોય કે બિન ભારતીય વ્યક્તિ હોય, જો એ ભારતની ધરતી ઉપર હશે તો આર્ટિકલ 21 એ બંનેને રક્ષણ પૂરું પાડવાની જવાબદારી લે છે. તો આ એક સામાન્ય સમજણ થઈ. હવે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એટલે શું એ આપણે હવે સમજવાની શરૂઆત કરીએ છીએ. તો એના અર્થની સમજણ આપણે બંધારણથી કરીએ છીએ. ભારતનું બંધારણ જે છે
એમાં આર્ટિકલ નંબર 79 લખેલું છે કે ભારતની અંદર એક સંસદ રહેશે. તો આપણા આજના સમજણની શરૂઆત થાય છે સંસદથી. તો સંસદ બનાવવાનો ઉલ્લેખ ક્યાં કરેલો છે મિત્રો? બંધારણમાં, આર્ટિકલ નંબર 79માં. ત્યાર પછી સંસદના બે ગૃહ છે, રાજ્યસભા અને લોકસભા. તો એ પણ લખેલું છે કે રાજ્યસભાની રચના આર્ટિકલ નંબર 80 અંતર્ગત કરવામાં આવશે અને લોકસભાની રચના આર્ટિકલ નંબર 81 અંતર્ગત કરવામાં આવશે. એકવાર સંસદ બની જશે તો હવે સંસદ કરશે શું? તો સંસદ જે છે એને બંધારણે દેશહિતમાં કાયદો બનાવવા માટેની સત્તા આપેલી છે. એટલે જ આપણે એવું કહીએ છીએ કે સંસદ દેશ માટે કાયદા બનાવવાની એક સક્ષમ સંસ્થા રહેશે. મતલબ કે ભારત દેશ માટે સંસદ સિવાય બીજી કોઈ સંસ્થા કાયદા બનાવી શકશે નહીં. હવે કાયદા બનાવવા કેમ? તો એ પ્રક્રિયા પણ બંધારણમાં લખેલી છે. એટલે જો મેં અહીંયા લખેલું છે કે કાયદા બનાવવાની પ્રક્રિયા, એનો ઉલ્લેખ પણ આપણા બંધારણમાં કરેલો છે. તો આ જે પ્રક્રિયા થઈ એ કેવી પ્રક્રિયા થઈ? સ્થાપિત પ્રક્રિયા થઈ. એટલે ભારતની સંસદ ગમે એટલી બહુમતી લઈને કોઈ રાજકીય પક્ષ પોતાની સત્તા કે સરકાર બનાવશે તો એ ગમે તે રીતે કાયદો નહીં બનાવી શકે. એને કાયદો બનાવવા માટે બંધારણની પ્રક્રિયાનું પાલન કરવું ફરજિયાત છે. એ પ્રક્રિયા સિવાય અન્ય કોઈ એવી પદ્ધતિ કે કોઈ એવી બાબત નથી જેના દ્વારા સંસદ કાયદો બનાવી શકે. એનાથી આગળ કયા વિષય ઉપર કાયદો સંસદ બનાવી શકશે એ પણ સ્પષ્ટ કરી દીધું, જેથી કરીને સત્તાનું ક્યાંય ઘર્ષણ જોવા મળતું નથી. તમને ખ્યાલ છે બંધારણની અનુસૂચિ 7માં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી જે છે એ અનુસાર જ આપણી સંસદ અને રાજ્યના વિધાનમંડળ જે છે તે કાયદો બનાવી શકે. તો સંસદની વાત કરીએ તો કેન્દ્ર યાદીના વિષયો અને સમવર્તી યાદીના જે વિષયો છે તેના ઉપર સંસદ કાયદો બનાવશે અને રાજ્ય યાદીના વિષયો ઉપર વિધાનમંડળ જે છે તે કાયદો બનાવશે. પરંતુ હા, બંધારણમાં એ પણ કહી દીધું છે કે કેટલીક વિશેષ પરિસ્થિતિમાં જો જરૂર પડશે તો રાજ્ય યાદીના વિષય ઉપર સંસદ કાયદો બનાવી શકશે. જેમ કે કટોકટી દરમિયાન તમને ખ્યાલ છે કે રાજ્ય યાદીના વિષયો ઉપર સંસદને કાયદો બનાવવાની સત્તા મળી રહે છે. તો આ બધું જ બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે આને કહેવાય કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા અંતર્ગત બનાવેલો કાયદો. હવે આ તો થઈ સામાન્ય સ્થિતિની વાત. પરંતુ ઘણીવાર કેવું હોય કે સંસદ રિસેસમાં હોય, મતલબ કે બંનેમાંથી કોઈ પણ ગૃહ અત્યારે બેસતું ન હોય. તો એવા સમયે પણ જો દેશને કોઈ કાયદાની જરૂર પડે તો તમને ખ્યાલ છે આર્ટિકલ નંબર 123 અંતર્ગત વટહુકમની જોગવાઈ કરેલી છે. કેન્દ્રીય સ્તરે એ 123 નંબર છે, રાજ્ય સ્તરે એ આર્ટિકલ નંબર 213 છે અને એ કાયદો પણ દેશમાં સ્વીકૃત કાયદો કહેવાશે. પરંતુ ત્યાં પણ જો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એટલે દરેક ઝીણામાં ઝીણી બાબતનો ઉલ્લેખ બંધારણમાં કરેલો છે. આ વટહુકમ લાગુ તો થઈ શકશે પરંતુ કેટલીક શરતોને આધીન. એની કેટલીક મર્યાદાઓ પણ બંધારણે મૂકી દીધી કે જ્યારે સંસદ ન હોય ત્યારે તમે કાયદો લાગુ કરશો તો એ વટહુકમ કહેવાશે અને આ વટહુકમ તો જ માન્ય ગણાશે જો પહેલી વાર જ્યારે સંસદ મળે ત્યાર પછીના 6 અઠવાડિયામાં એ બંને ગૃહમાંથી પસાર થશે તો જ વટહુકમ આગળ જતા લાગુ રહેશે અને કાયદો બનશે. નહીતર એ વટહુકમ જે છે તે આપોઆપ રદ થઈ જશે. તો કહેવાનો અર્થ મિત્રો કે કાયદો બનાવવાની દરેક ઝીણામાં ઝીણી બાબતનો ઉલ્લેખ બંધારણમાં કરેલો છે એને જ કહેવાય કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. હવે આપણે જોઈ લઈએ કે સામાન્ય સંજોગોમાં ભારતમાં કાયદો બને કેવી રીતે. તો ભારતની અંદર કાયદો બનાવવાની શરૂઆત એક ખરડાથી થાય. હું તમને એક સામાન્ય પ્રક્રિયા જ અત્યારે ભણાવી રહ્યો છું. એની દરેક બાબતોને અત્યારે આપણે ઝીણી બાબતોને અત્યારે લેશું નહીં. તો એક ખરડો કોઈ મંત્રી અથવા તો ગૃહના સભ્ય દ્વારા રજૂ થાય, ગૃહની અંદર રજૂ થશે. ત્યારબાદ તેના ઉપર ચર્ચા કરવામાં આવશે. ચર્ચા પછી તેના ઉપર મતદાન કરવામાં આવશે અને મતદાન પછી જો તે ખરડાને જરૂરી બહુમત મળી જશે તો આપણે એવું કહેશું કે ભાઈ આપણો ખરડો એક ગૃહમાંથી પસાર થઈ ગયો. તેથી હવે તે ખરડો બીજા ગૃહમાં જશે, ત્યાં એ રજૂ થશે, જેના ઉપર ચર્ચા કરવામાં આવશે. ચર્ચાના અંતે બીજા ગૃહમાં પણ મતદાન થશે અને બીજા ગૃહમાં પણ જરૂરી બહુમત જો મળી જશે તો આપણે એવું કહેશું કે ભાઈ હવે આ ખરડો બંને ગૃહમાં પસાર થતા હવે અમે રાષ્ટ્રપતિને મોકલશું અને રાષ્ટ્રપતિ જો એ ખરડા ઉપર સહી કરી દેશે એટલે કે મંજૂરી આપી દેશે તો આપણે હવે એ ખરડો કાયદો બની ગયો એમ કહેશું
અને એ કાયદાને ભારતના રાજપત્ર એટલે કે ગેઝેટમાં પબ્લિશ કરશું અને ચોક્કસ તારીખથી એ કાયદો જે છે તે લાગુ થઈ જશે. આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા સિવાયની બંધારણમાં બીજી કોઈ પ્રક્રિયા નથી જે અંતર્ગત સંસદ કે વિધાનમંડળ કાયદો બનાવી શકે. તો આ જે આખી પ્રક્રિયા થઈ, આને કહેવાય કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. સરકાર કોઈ પણ હોય એમણે આ પ્રક્રિયામાંથી જ પસાર થઈને કાયદો બનાવવો પડે, એ સિવાય બીજો કોઈ માર્ગ કે વિકલ્પ છે નહીં. અને આ જે પ્રક્રિયા છે એ સ્વભાવે કેવી છે? યાંત્રિક છે, મતલબ કે મિકેનિકલ છે. અહીંયા કોઈ શોર્ટકટ નથી, તમારે આ પ્રક્રિયામાંથી પસાર થવું ફરજિયાત છે. અને હવે આવે છે આપણી ન્યાયતંત્રની વાત. તો આ જે પ્રોસેસ આપણે હમણાં જોઈ, જે પ્રક્રિયા આપણે જોઈ, જે સ્વભાવે યાંત્રિક છે, આપણા ન્યાયતંત્રની શરૂઆતમાં મર્યાદા એવી હતી કે આપણું ન્યાયતંત્ર જે છે તે માત્ર કાયદો એ પ્રક્રિયા મુજબ બન્યો છે કે નથી બન્યો એની જ સમીક્ષા કરી શકતું હતું. હું અત્યારની વાત નથી કરતો મિત્રો, હું વાત કરું છું 1950 ના એ સમયની, જ્યારે આપણે બંધારણ બનાવ્યું ત્યારની આ વાત છે કે આપણું ન્યાયતંત્ર માત્ર એટલું જ જોઈ શકતું કે ભાઈ ફલાણો કાયદો એ આ પ્રક્રિયા અનુસાર બન્યો છે કે નથી બન્યો, એટલું જ એને જોવાનું હતું. પણ આ બાબતનો અર્થ ખૂબ ગંભીર થાય મિત્રો. ગંભીર એટલા માટે થાય કે કોઈ પણ કાયદો પ્રક્રિયા અનુસરીને બનેલો હોય, આ પ્રક્રિયા જેની આપણે વાત કરી, પણ જો તે કાયદો વ્યક્તિની સ્વતંત્રતા અથવા કોઈ વ્યક્તિના જીવનને અસર કરતો હોય તો પણ તેને લાગુ થતો અટકાવી શકાય નહીં. ન્યાયતંત્ર એ કાયદાને અટકાવી ન શકે, કારણ કે બંધારણ એવું કહે છે કે તમારે માત્ર ને માત્ર પ્રક્રિયા જે છે તેની જ સમીક્ષા કરવાની છે. કાયદાના આત્માની સમીક્ષા કરવાની સત્તા તમને બંધારણ આપતું નથી. આ શરૂઆતની વાત છે મિત્રો, ફરી પાછું કહી દઉં, અત્યારના રેફરન્સમાં આ વાતને ન લેતા. એને એક ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ. અદાલતમાં તમને ખ્યાલ છે કે ન્યાયાધીશ દ્વારા મૃત્યુદંડ આપવો એ એક સામાન્ય બાબત છે, અને આ મૃત્યુદંડની જે સજા આપવાનો જે કાયદો બનેલો છે એ આપણી આ ચોક્કસ પ્રક્રિયા અનુસરીને જ બનેલો છે. એટલે એક ગૃહમાં, બીજા ગૃહમાં બહુમતી ચર્ચા જે આપણે વાત કરી એ અનુસાર જ આ કાયદો બનેલો છે. હવે ન્યાયાધીશ જ્યારે કોઈ વ્યક્તિને મૃત્યુદંડ આપે છે તો એ મૃત્યુદંડને લીધે આપણે ન્યાયાધીશ ઉપર હત્યાનો કેસ કરી શકતા નથી. કારણ શું? કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાને અનુસરીને એક ન્યાયાધીશે પોતાની જવાબદારી પૂર્વક એ વ્યક્તિને મૃત્યુદંડની સજા આપી, તો એ હત્યા ગણાશે નહીં. તો આ થઈ કાયદાનું પાલન કરવાની વાત. આમાં ક્યાંય બીજી કોઈ વાત આવી નહીં. હવે અહીંયા જો કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મૃત્યુદંડ યોગ્ય છે કે નથી, તો એ પ્રશ્ન ન્યાયતંત્રનો નથી. એ પ્રશ્ન કારણ કે કાયદાની આત્માની વાત કરે છે. કોઈ વ્યક્તિ આ પ્રશ્નને જો ચેલેન્જ કરશે તો ન્યાયતંત્ર કહેશે કે ભાઈ સંસદે નક્કી કરવાનું ભારતમાં મૃત્યુદંડ રાખવો કે ન રાખવો, એ અમારો પ્રશ્ન નથી. અમે તો એટલું જ જોશું કે જો અમે કોઈને મૃત્યુદંડ આપીએ છીએ તો અમે પહેલા એ જોશું કે મૃત્યુદંડ માટેનો કાયદો એ યોગ્ય પ્રક્રિયા અનુસરીને બનાવવામાં આવેલો છે કે હા, તો પછી હવે મૃત્યુદંડ આપવાની પ્રક્રિયા પણ યોગ્ય જ છે, માટે અમે કોઈ વ્યક્તિને આ સજા આપશું. તો કહેવાનો અર્થ કે આપણે ત્યાં પ્રક્રિયાની સમીક્ષા થતી હતી, કાયદાની આત્મા વિશેની સમીક્ષા થઈ શકતી નહોતી. એટલે જો તમે વાક્યમાં લખેલું છે ન્યાયતંત્ર કાયદાની આત્મા બાબતે સમીક્ષા કરી શકે નહીં. હા, એ કાયદા બનવાની પ્રક્રિયામાં જો કોઈ ભૂલ હોય તો સંસદને ટકોર કરી શકે કે આ કાયદો તમે યોગ્ય પ્રક્રિયા દ્વારા બનાવેલો નથી, માટે અમે તેને અટકાવીએ છીએ. તો આ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની એક નબળી બાજુ છે એવું આપણે કહી શકીએ છીએ. હવે આપણે બીજી વિભાવનામાં જઈએ, ડ્યુ પ્રોસેસ ઓફ લો, કાયદાની ઉચિત પ્રક્રિયાની વાત કરીએ. તો જ્યારે અમેરિકાનું જ્યારે બંધારણ સૌ પ્રથમવાર બન્યું ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાના બંધારણમાં તો મૂળભૂત અધિકાર હતા જ નહીં. જુઓ, આપણે અત્યારે વર્ગ 3માં એવું ભણીએ છીએ કે મૂળભૂત અધિકારનો વિચાર આપણે અમેરિકાના બંધારણમાંથી લીધો. એ વાત સાચી, પણ હું તમને એ સમયની વાત કરું છું કે જ્યારે અમેરિકાના બંધારણમાં જ મૂળભૂત અધિકાર નહોતા. તો જ્યારે અમેરિકાનું બંધારણ લાગુ થયું ત્યારે લોકોએ વિરોધ કરી દીધો કે સાહેબ, અમે તમને સત્તા આપી તો આપણા બંધારણમાં અમારા અધિકારનો તો ઉલ્લેખ જ નથી. અને આ વિરોધ ખૂબ જ પ્રબળ હોવાને લીધે અમેરિકાના બંધારણમાં પહેલા જે 10 બંધારણીય સુધારા થયા, એ 10 બંધારણીય સુધારા એટલે જ અમેરિકાના મૂળભૂત અધિકાર. અને તમને ખ્યાલ છે અમેરિકાનું બંધારણ અને અમેરિકાને આપણા પહેલા સ્વતંત્રતા મળી એટલે એમનું બંધારણ આપણી પહેલા બનેલું છે. એટલે એમના પહેલા 10 બંધારણીય સુધારા દ્વારા અમેરિકાના બંધારણમાં મૂળભૂત અધિકાર દાખલ કરવામાં આવ્યા.
અને એમાંથી આપણા રસનો મુદ્દો છે બંધારણીય સુધારા ક્રમાંક 5. આ 5મા બંધારણીય સુધારામાં કાયદાની ઉચિત પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ડ્યુ પ્રોસેસ ઓફ લો ત્યાં લખવામાં આવેલ છે. તો હવે આપણે એ વાક્ય વાંચીએ. અમેરિકાનો એ 5મો બંધારણીય સુધારો આવું એક વાક્ય લખે છે: નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ ઓફ લાઈફ, લિબર્ટી ઓર પ્રોપર્ટી વિધાઉટ ડ્યુ પ્રોસેસ ઓફ લો. એનો ગુજરાતીમાં અર્થ એવો થાય કે કાયદાની ઉચિત પ્રક્રિયા અનુસર્યા વગર અમેરિકાના કોઈ પણ નાગરિકનો જીવ, તેની સ્વતંત્રતા કે તેની સંપત્તિ છીનવી શકાશે નહીં. હવે તમને કમ્પેરિઝન કરવામાં સહેલું પડે એટલે હું તમને 21 નંબરનો આર્ટિકલ પણ અહીંયા મૂકીને બતાવું છું, જે એવું કહે છે કે નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ ઓફ લાઈફ or personal liberty except according to the procedure established by law. એટલે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય અન્ય કોઈ રીતે કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતા કે જીવન છીનવી શકાશે નહીં. તો હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે આ બંને વચ્ચેનો તફાવત શું છે? તો કાયદાની ઉચિત પ્રક્રિયા અને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એકબીજાથી અલગ કેવી રીતે છે એની આપણે વાત કરીએ. તો જે ડ્યુ પ્રોસેસ ઓફ લો છે, કાયદાની ઉચિત પ્રક્રિયા છે, એમાં પહેલું પરિબળ શું છે? તો કે અમેરિકામાં ન્યાયતંત્ર જે છે તે કાયદા બનાવવાની પ્રક્રિયાની સમીક્ષા કરી શકે છે. તો તેનો અર્થ એવો થયો કે આ બાબતમાં તો ભારત અને અમેરિકા એક સરખા થયા. ભારતમાં પણ આપણે હમણાં એવું કહ્યું કે ભાઈ કાયદો બનાવવાની પ્રક્રિયા જે છે તેની સમીક્ષા ભારતનું ન્યાયતંત્ર કરી શકે છે. એવી રીતે અમેરિકા પણ કરી શકે છે. પરંતુ અમેરિકામાં સાથે સાથે કાયદા બનાવવાની પ્રક્રિયાની સાથે સાથે કાયદાની આત્મા, કાયદાનું તત્વ, કાયદાનો મુદ્દો અને તેની ન્યાયિકતા તપાસવાની પણ સત્તા ન્યાયતંત્રને મળેલી છે. એનો અર્થ એવો થયો કે અમેરિકાનું જે એ વાક્ય છે કાયદાની ઉચિત પ્રક્રિયા એ આપણાથી એક ડગલું આગળ છે. આપણાથી વધારે એડવાન્સ પાવર ત્યાંના ન્યાયતંત્ર પાસે છે એવું આપણે કહી શકીએ. એનો મતલબ કે કોઈ પણ કાયદો, અમેરિકાનો કોઈ પણ કાયદો ત્યાંના વ્યક્તિને તેની સ્વતંત્રતાથી વંચિત કરે અથવા તેના જીવનથી વંચિત કરે, જો એવો કોઈ કાયદો બને તો એ વખતે અમેરિકાનું ન્યાયતંત્ર પહેલા તો એ જોશે કે આ કાયદો સંસદે પ્રક્રિયાનું પાલન કરીને બનાવેલો છે. તો કે હા, બરાબર છે, ચલો બરાબર પ્રક્રિયાનું પાલન કરીને બનાવેલો છે. પરંતુ ત્યાં અટકી નહીં જાય, એનાથી આગળ જઈ અને જોશે કે ભાઈ આ કાયદાની અંદર જે નૈતિક મૂલ્ય છે, જે એનો આત્મા છે, જે એનું તત્વ છે, એ કેટલું યોગ્ય છે. શું આ કાયદો અમેરિકન નાગરિકો માટે સારો છે કે ખરાબ છે એ પણ જોશે. અને જો એ કાયદો ખરાબ હશે તો અમેરિકાનું ન્યાયતંત્ર સંસદે બનાવેલા એ કાયદાને અટકાવવાની સત્તા ધરાવે છે. મિત્રો, આ વાત હું ભૂતકાળની કરું છું. ભારતને પણ વર્તમાન સ્થિતિમાં આ સત્તા તો છે જ, પરંતુ હું તમને બે વિભાવના વચ્ચેનું એક કમ્પેરિઝન કરીને બતાવું છું, એટલે આ બંને વાતને આપણે વિસ્તૃત રીતે સમજી રહ્યા છીએ. હવે તેનો અર્થ એવો થયો કે જો આપણે અમેરિકાની વાત અત્યારે કરી રહ્યા હોય તો અમેરિકામાં પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો એટલે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો ગુણ તો છે જ, સાથે સાથે કાયદાની ઉચિત પ્રક્રિયાનો ગુણ પણ જોવા મળે છે. તો આ બંને બાબતો તમને અમેરિકાના બંધારણમાં જોવા મળે છે. અને એના લીધે અમેરિકામાં એક કહેવત પડી ગઈ કે અમેરિકામાં જ્યુડિશરી ઇઝ વર્ચ્યુઅલી અ થર્ડ લેજિસ્લેટિવ ચેમ્બર. તમે જાણો છો સંસદમાં સામાન્ય રીતે બે જ ગૃહ હોય, પણ અમેરિકામાં ન્યાયતંત્ર પાસે આ સત્તા હોવાને લીધે એવું કહેવાય છે કે અમેરિકન ન્યાયતંત્ર જે છે એ એક રીતે સંસદનું ત્રીજું ગૃહ છે, જે કાયદો બનતો જોઈ શકે છે અને બની ગયા પછી તેને અટકાવી શકવાની પણ ક્ષમતા ધરાવે છે. હવે આવે છે તમારા માટે સરપ્રાઈઝ, અને આ સરપ્રાઈઝ ખરેખર તમારા માટે સરપ્રાઈઝ હશે. હું ગેરંટી સાથે કહી શકું કે ઘણા નહીં, મોટા ભાગના કે લગભગ કોઈ વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હોય જે વાત હવે હું તમને કહેવા જઈ રહ્યો છું. તો વાત એવી છે મિત્રો કે 30 એપ્રિલ 1947 નો આ દિવસ તમારે નોટ કરી લેવો જોઈએ. જ્યારે ભારતની બંધારણ સભા બંધારણ બનાવવા માટે બેઠી હતી ત્યારે 30 એપ્રિલ 1947 ના દિવસે ભારતની બંધારણ સભાએ પણ કાયદાની ઉચિત પ્રક્રિયાને જ સ્વીકારી હતી. મતલબ કે જે વાત હમણાં આપણે કરી રહ્યા છે અમેરિકાની, એ જ વિભાવના, એ જ ફિલોસોફી આપણે પણ સ્વીકારેલી હતી. હવે બંધારણ સભાની અંદર તમને ખ્યાલ છે આપણા એક કાયદાકીય સલાહકાર હતા સર BN રાવ. ખૂબ જ વિદ્વાન માણસ, ખૂબ જ અભ્યાસુ માણસ, અને એના લીધે જ એ આપણા કાયદાકીય સલાહકાર પણ હતા.
જ્યારે આપણું બંધારણ બની રહ્યું હતું ત્યારે વિશ્વભરના લગભગ 60 દેશોના બંધારણનો અભ્યાસ થઈ રહ્યો હતો. એ વખતે સર બી.એન. રાવ અમેરિકા અને જાપાનના ન્યાયાધીશોના સંપર્કમાં હતા. એ ન્યાયતંત્રને સમજવાનો પ્રયત્ન કરતા હતા અને એવામાં અમેરિકાના એક જાણીતા ન્યાયાધીશ ફ્રેડરિક ફ્રેન્કફર્ટર, જે એક રીતે ચળવળકારી ન્યાયાધીશ હતા, ખૂબ સુધારાવાદી વ્યક્તિ હતા, એ બંધારણીય સુધારાના માહેર હતા. એમની સાથે સર બી.એન. રાવની એક ખૂબ જ વિસ્તૃત ચર્ચા થઈ અને એમાં એમણે એવું કહ્યું કે હું અમેરિકન હોવા છતાં પોતે હું કાયદાની ઉચિત પ્રક્રિયા એટલે કે ડ્યુ પ્રોસેસ ઓફ લો સાથે સહેમત નથી. વિચારો, અમેરિકાના જ ન્યાયાધીશે આ વાક્ય કહેવાની હિંમત કરી. અને એમની પાછળ એમનો તર્ક એવો હતો કે એક મુઠ્ઠીભર ન્યાયાધીશ કાયદાની આત્માને તપાસે એ મારી દ્રષ્ટિએ લોકશાહીનું હનન છે. જુઓ કેટલું એનું મહત્તા છે. કારણ શું કે છે કે જો ન્યાયતંત્ર કાયદાની આત્મા તપાસશે અને એ કાયદાને અટકાવવા માંડશે તો પછી સંસદની અંદર જે જનપ્રતિનિધિઓ બેઠા છે, જે લોકોએ જનતાનું સમર્થન મેળવેલું છે, બહુમત મેળવેલો છે, અને એ લોકોએ જે કાયદો બનાવ્યો મહા મહેનતે, એને ન્યાયતંત્રના મુઠ્ઠીભર ન્યાયાધીશ જો અટકાવી દેશે તો મારી દ્રષ્ટિએ એ લોકશાહીનું ખૂન છે. ન્યાયતંત્રનું કામ મારી દ્રષ્ટિએ, એટલે ફ્રેડરિક ફ્રેન્કફર્ટર એવું કહે છે કે ન્યાયતંત્રનું કામ મારી દ્રષ્ટિએ એટલું જ છે કે કોઈ પણ કાયદો જે સંસદે બનાવેલો છે તે બંધારણીય પ્રક્રિયા અનુસાર બનેલો છે કે નથી બન્યો, એ જ મારે જોવાનું હોય. જો ન્યાયતંત્ર કાયદાનું તત્વ જોવા લાગશે, જો એ કાયદાઓના મુદ્દા અને આત્મા જોવા માંડશે, તો ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્ર ધારાસભાના કાર્યક્ષેત્રમાં દાખલ થઈ ગઈ એવું કેવું પડે. હવે લોકશાહીમાં તો આપણે એવું ભણીએ છીએ કે આપણા 3 સ્તંભ છે, એમાં ધારાસભા અને ન્યાયતંત્ર એકબીજાથી સ્વતંત્ર છે, એકબીજાની કામગીરીમાં દખલ કરશે નહીં, એવું આપણે ભણીએ પણ છીએ. અને તમે જુઓ, ફ્રેડરિક ફ્રેન્કફર્ટર એ જ બાબતની અહીંયા ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તો આ એક સરસ ચર્ચા થઈ અને એનાથી આગળ એમને એવી એક સમજણ આપી બી.એન. રાવને કે જુઓ, તમને તાજી સ્વતંત્રતા મળી છે, હજી તમે તમારું બંધારણ બનાવ્યું છે અને ભારત એક વિકાસશીલ દેશ છે. એનો અર્થ એવો થશે કે સંસદ ભવિષ્યમાં દેશ હિતને લગતા ઘણા કાયદાઓ બનાવશે અને એ કાયદાઓમાં ઘણા કાયદાઓ કડક હશે, ઘણા કાયદાઓ જે છે એ એવા હશે જેમાં સરકાર કોઈ વ્યક્તિની સંપત્તિને સંપાદિત કરવા ઈચ્છતી હશે, સરકાર કોઈની જમીનને સંપાદિત કરવા ઈચ્છતી હશે, ને એવામાં જો ભારતના બંધારણમાં ડ્યુ પ્રોસેસ ઓફ લો હશે, કાયદાની ઉચિત પ્રક્રિયા હશે, તો યાદ રાખજો તમારા માટે એ બાબત અવરોધરૂપ બની જશે. કેમ? તો કે ન્યાયતંત્ર જે છે તે વ્યક્તિના અધિકારોને રક્ષણ વધારે આપશે અને સરકારને ઠપકો આપશે. એટલે તમારા માટે આ બંધારણીય જોગવાઈ અવરોધરૂપ બની જશે. આવી સમજણ એ ન્યાયાધીશે આપણા સર બી.એન. રાવને આપી અને એ ચર્ચાના અંતે સર બી.એન. રાવે ભારતના બંધારણમાં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જ હોવી જોઈએ, કાયદાની ઉચિત પ્રક્રિયા રાખવી યોગ્ય નથી, એવું કહી અને સ્વીકારી લીધું. જ્યારે આ ચર્ચા બંધારણ સભામાં થઈ ત્યારે ડોક્ટર આંબેડકર શાંત રહ્યા. એમણે પોતાનું કોઈ એવું સ્ટેન્ડ લીધું નહીં. અંગત રીતે ડોક્ટર આંબેડકર કાયદાની ઉચિત પ્રક્રિયાના તરફી હતા, પરંતુ તેમણે જોયું કે સર બી.એન. રાવના જે તર્ક છે એમાં ઘણું બધું તથ્ય અને સત્ય છે અને એમણે આ બાબતને ખૂબ સારી રીતે દેશહિતમાં સ્વીકારી લીધી અને એથી ભારતના બંધારણમાં 21 નંબરના આર્ટિકલમાં આજે તમે વાંચી રહ્યા છો એ શબ્દ છે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. જો આ ચર્ચા ન થઈ હોત તો ભારતના બંધારણમાં પણ તમે એવું જ વાંચત કે કાયદાની ઉચિત પ્રક્રિયા અનુસર્યા વગર, એ પ્રકારનું વાક્ય તમે વાંચી રહ્યા હોત, પણ એવું છે નહીં. હવે આ જે વાત મેં કરી એમાં મેં તમને અત્યાર સુધી એવું કીધું કે ભારતની અંદર કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જ છે, જ્યારે જે કાયદાની ઉચિત પ્રક્રિયા છે તે જોવા મળતી નથી. પણ વર્તમાન સમયમાં એવું નથી. હું તમને કેટલાક એવા કેસીસના ઉલ્લેખ અહીંયા કરીશ જેનાથી તમને સમજાશે, જે હું મારા લેક્ચરના અંતે તમને સાબિત કરીશ. તો પહેલો કેસ આપણે લઈએ છીએ એ કે ગોપાલન વિરુદ્ધ મદ્રાસ રાજ્ય, 1950 નો જ આ કેસ છે. ને એ વખતે આર્ટિકલ 21ના અર્થઘટન કરતી વખતે ન્યાયતંત્રએ સ્પષ્ટ કહી દીધું કે ભાઈ અમે આર્ટિકલ 21નું અર્થઘટન પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો ના દ્રષ્ટિકોણથી જોશું. મતલબ કે 21 નંબરનો આર્ટિકલ એ એક સ્થાપિત પ્રક્રિયા દ્વારા બનેલો છે કે નથી બનેલો, અમે એટલું જ જોશું. કાયદો બંધારણીય રીતે સ્વીકૃત હશે તો પછી અમારે એટલે કે ન્યાયતંત્રે બીજું કશું કહેવાનું રહેતું
નથી. જુઓ, મેં તમને કીધું કે શરૂઆતમાં આપણે માત્ર પ્રક્રિયાની જ સમીક્ષા કરતા, ન્યાયતંત્ર પ્રક્રિયાથી આગળ જતું જ નહીં. 21 નંબરના આર્ટિકલનું અર્થઘટન શું થાય છે, એની અસરકારકતા શું છે, એનો મૂળ આત્મા શું છે, એ અમારે લેવા દેવા નથી. અમે એટલું જ જોશું કે 21 નંબરનો આર્ટિકલ એ આ સ્થાપિત પ્રક્રિયા દ્વારા બનેલો છે કે નથી બનેલો. જો નથી બનેલો તો અમે અટકાવશું, જો બનેલો છે તો અમે અટકાવી શકશું નહીં. તો જો આ પહેલું અર્થઘટન 1950નું, જ્યારે બંધારણ હજી તાજું તાજું બનેલું હતું. પરંતુ બીજો એક કેસ આપણે જોઈએ, એડીએમ જબલપુર વિરુદ્ધ શિવકાંત શુક્લ. ખરેખર તો આ જે કેસના ચુકાદાના દિવસને ન્યાયતંત્રની અંદર બ્લેક ડે અથવા તો કાળો દિવસ કહેવામાં આવે છે. એનું કારણ પણ તમને કહું. આ કેસ છે 1975ની આસપાસનો, જ્યારે ભારતની અંદર કટોકટી લાગુ થઈ હતી. અને કટોકટી દરમિયાન તમને ખ્યાલ છે, શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા આ કટોકટી લાગુ કરવામાં આવી અને ભારતના જે નાગરિકો છે એના મૂળભૂત અધિકારો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. હવે જ્યારે આ કટોકટીને લીધે મૂળભૂત અધિકાર ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો તો તેને કોર્ટમાં પડકારવામાં આવ્યો. અને એ વખતે કોર્ટે એવો ચુકાદો આપી દીધો કે ભાઈ, આ જે કટોકટી છે એ ન્યાયતંત્ર, એ બંધારણની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાને અનુસરીને જ કટોકટીની જોગવાઈ ઉમેરવામાં આવી છે અને એ કટોકટીને લાગુ કરવામાં આવી છે. માટે આવા સંજોગોમાં અમે એક ન્યાયતંત્ર તરીકે નાગરિકોના અધિકારોને બીજી કોઈ રીતે રક્ષણ આપી શકીએ નહીં. જુઓ, ન્યાયતંત્રએ હાથ ઊંચા કરી દીધા કે ભાઈ આ તો કટોકટી છે, કટોકટી કાયદાના સ્થાપિત પ્રક્રિયા દ્વારા દાખલ થયેલી બાબત છે અને એ બંધારણીય રીતે છે. માટે ન્યાયતંત્ર તરીકે અમે તમને હવે બીજું કોઈ રક્ષણ આપી શકશું નહીં. એટલે આમ જુઓ તો મૂળભૂત અધિકારોનું રક્ષણ નહીં કરી શકીએ એવી વાતનો અર્થ અહીંયા નીકળે છે. અને એટલા માટે જ આ ચુકાદાને ન્યાયતંત્રમાં કાળા દિવસ તરીકે ઓળખાતો ચુકાદો કહેવામાં આવે છે. પરંતુ આ તો બધા ખરાબ, પેલા જેને કહેવાય કે એક્ઝામ્પલ છે. હવે જે બાબતો આવશે એનાથી ન્યાયતંત્રની સત્તામાં વધારો થાય છે. મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘનો કેસ 1978નો ખૂબ જાણીતો છે. અહીંયા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું પહેલી વાર કે ભાઈ આર્ટિકલ 21 જે છે એનું માત્ર યાંત્રિક એટલે કે ટેકનિકલ અથવા તો એક જેને કહેવાય કે શાબ્દિક અર્થઘટન ન કરી શકાય. આર્ટિકલ 21 એ જીવન સાથે જોડાયેલી બાબત છે. એટલે આપણે હવે એક ન્યાયતંત્ર તરીકે દરેક કાયદાની ભાવના અને તેના હેતુને પણ જોવા પડે. એ ભાવના સારી હોવી જોઈએ, સરકારનો હેતુ સારો હોવો જોઈએ. કારણ શું છે કે ભારતની સંસદને બનાવનાર છે નાગરિકો, અને એ સંસદ જે કોઈ પણ કાયદો બનાવે છે એ કાયદો કોના માટે બનાવે છે? અંતે તો નાગરિકો માટે જ બનાવે છે. તો નાગરિકોના કાયદાઓ, નાગરિકોના અધિકાર જો સંસદ દ્વારા હનન થતા હોય તો વ્યક્તિ જશે ક્યાં? ન્યાયતંત્ર પાસે. અને એવા વખતે જો ન્યાયતંત્ર હાથ ઊંચા કરી દે કે ભાઈ અમે તો માત્ર એ પ્રક્રિયા જોશું, જો એ પ્રક્રિયા યોગ્ય હશે પછી એ કાયદો ભલે દમનકારી હોય, અમે કંઈ કરી ન શકીએ, એ ચાલે નહીં. કેમ કે નાગરિકોથી વિશેષ તો ભારતના બંધારણમાં કશું છે જ નહીં. લોકશાહીમાં સૌથી મહત્વના જ નાગરિકો છે. માટે હવે આ કેસ પછી સુપ્રીમ કોર્ટે સ્ટેન્ડ લઈ લીધું કે આપણે માત્ર કાયદાની પ્રક્રિયાની સમીક્ષા નહીં કરીએ, એ કાયદાનો હેતુ પણ જોશું, એની ભાવનાનો પણ આપણે અભ્યાસ કરશું. અને એટલા માટે મેનકા ગાંધી વર્સિસ આ ભારત સંઘના કેસ પછી આર્ટિકલ 21નું મહત્વ ખૂબ વધી ગયું. અને મહત્વ એટલું બધું વધી ગયું કે સુપ્રીમ કોર્ટે સમયાંતરે 21 નંબરના આર્ટિકલમાં ઘણી બધી સ્વતંત્રતા જે છે એનો સમાવેશ કરી દીધો. હવે તમે ઓરિજિનલ બંધારણની કોપી લઈને જોશો તો 21 નંબરનો આર્ટિકલ તો ખાલી 2 વાક્યોનો છે, પરંતુ તેની અંદર આપણને 35 પ્રકારની સ્વતંત્રતા મળે છે, જે સુપ્રીમ કોર્ટને આભારી છે. જેમ કે શુદ્ધ હવા મેળવવી એ આપણો મૂળભૂત અધિકાર છે, કેમ કે જીવન સાથે જોડાયેલો છે. શુદ્ધ પીવાનું પાણી મેળવવું એ જીવન સાથે જોડાયેલી બાબત છે, એટલે 21 નંબરમાં એનો સમાવેશ થાય છે. જાહેરમાં હથકડી ન પહેરાવવી એ મારો મૂળભૂત અધિકાર છે, એ 21 નંબરમાં સમાવિષ્ટ છે. જાહેરમાં ફાંસી ન આપી શકાય એ મારો મૂળભૂત અધિકાર છે. ઝડપી ન્યાય મેળવવો, આરોગ્યની સેવા મેળવવી, આ બધા પ્રદૂષણ રહિત પર્યાવરણ મેળવવું, જુઓ આ બધા એક પણ આ જે હું બોલી રહ્યો છું એ સ્વતંત્રતા 21 નંબરના આર્ટિકલમાં ક્યાંય લખેલી નથી. પરંતુ સમયાંતરે સુપ્રીમ કોર્ટે આ દરેક બાબતને જીવન સાથે જોડી અને 21 નંબરમાં એ સમાવિષ્ટ છે, એ ભાવના એમાં હોવી જોઈએ એવું કહી અને એને લાગુ કરવા માટે એક સરકાર ઉપર દબાણ ઊભું કરેલું છે. અને ત્યાર પછી આ ચુકાદા પછી તો ન્યાયતંત્ર ફૂલ ફ્લેજ મૂડમાં આવે છે અને ભારતની અંદર પીઆઈએલ આવે છે, જેને તમે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કહો છો, જાહેર હિતની અરજી. એટલે કોઈ પણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટને સંપર્ક કરીને કહેશે કે ભાઈ આ જાહેર હિતની એક બાબત છે
અને સરકાર આ બાબતે ધ્યાન નથી આપતી અથવા તો આ કાયદો જાહેર હિતને નુકસાન કરે છે, તો સુપ્રીમ કોર્ટ એ ફરિયાદને સાંભળે છે અને સંસદને ટકોર પણ કરે છે અને જરૂર પડે તો આદેશ પણ કરે છે અને સરકાર આ આદેશ માનવા માટે બંધાયેલી છે. એને લીધે આપણે ભારતમાં 1978 પછી જ્યુડિશિયલ એક્ટિવિઝમ જે છે એ પ્રવેશ્યું, મતલબ કે ન્યાયિક સક્રિયતા. અને એ સક્રિયતા એટલી હદે આવી કે કોઈ વ્યક્તિ ફરિયાદ કરે કે ન કરે, કોઈ વ્યક્તિ પીઆઈએલ કરે કે ન કરે, જો જરૂર પડે તો ભારતની સુપ્રીમ કોર્ટ સુઓ મોટો અંતર્ગત, સુઓ મોટો એટલે કે કોઈ ફરિયાદી ન બને તો કોર્ટ પોતે ફરિયાદી બને અને દેશહિત અને જનહિતના પ્રશ્નોને વાચા આપે અને સરકારને ઠપકો પણ આપે અને જરૂર પડે તો સરકારને સીધા આદેશ પણ આપી શકે, એટલી સત્તા ન્યાયતંત્રએ આ છેલ્લા 30 કે 40 વર્ષમાં મેળવી લીધી. તો જુઓ, આ 21 નંબરના આર્ટિકલનું મહત્વ છે અને પરિણામે હવે આપણું ન્યાયતંત્ર માત્ર પ્રક્રિયાની સમીક્ષા પૂરતું મર્યાદિત ન રહેતા હવે આપણું ન્યાયતંત્ર કાયદાની પરિણામી અસરકારકતા જોવાની પણ તપાસ કરવા લાગ્યું. કોઈ હવે સરકાર એમ કે ભાઈ બંધારણમાં લખેલી પ્રક્રિયા પ્રમાણે અમે એક આ કાયદો બનાવેલો છે માટે ન્યાયતંત્ર હવે આમાં કશું કહી ન શકે. હવે એવું નથી. કાયદો તમે કોઈ પ્રક્રિયાથી બનાવી લો છો એનો અર્થ એવો નથી કે એ કાયદો યોગ્ય છે. બની શકે કે ન્યાયતંત્ર એનું અર્થઘટન કરીને એવું કે કાયદો ભલે પ્રક્રિયાથી બનેલો હોય, ભલે તમારી પાસે બહુમત હોય, ભલે તમે સંપૂર્ણ પ્રક્રિયાનું અક્ષરશઃ પાલન કરેલું હોય, પણ આની પરિણામી અસર 130 કરોડની જનતા માટે નુકસાનકારક છે. માટે અમે સુપ્રીમ કોર્ટ તરીકે આદેશ આપીએ છીએ કે સંસદનો આ કાયદો આ તારીખથી અમે રદ કરીએ છીએ. નાનો ફાયદો એ છે મિત્રો કે કોઈ પણ સરકાર ગમે તેટલી સ્પષ્ટ બહુમતી લઈ આવે લોકસભામાં અને રાજ્યસભામાં, એ કોઈ પણ દમનકારી કાયદો જો બનાવશે તો સુપ્રીમ કોર્ટ એ સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકારની સામે ઊભી રહેશે અને એ કાયદાને રદ કરવાની ક્ષમતા ધરાવશે. તો આ વાત તમને કહેવા પાછળનો હેતુ એ છે કે ભારતનું ન્યાયતંત્ર પણ અમેરિકાથી બિલકુલ ઉતરતી કક્ષાનું નથી. અને હવે આવે છે માસ્ટર સ્ટ્રોક. ભારતીય ન્યાયતંત્રમાં તમને ખ્યાલ છે કેશવાનંદ ભારતીનો કેસ એ લેન્ડમાર્ક ડિસિઝન તરીકે ઓળખાય છે. અને આ એ જ કેસ છે જ્યારથી બંધારણની સાથે એક શબ્દ ઉમેરાઈ ગયો કે સુપ્રીમ કોર્ટ હવે એ દરેક બાબતને જોશે જે બંધારણના મૂળભૂત ઢાંચાને અસર કરતો હશે. હવે આને હું માસ્ટર કી એટલા માટે કહું છું કે આખા બંધારણમાં મૂળભૂત ઢાંચાની ક્યાંય કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપેલી નથી અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વખતે એ સ્પષ્ટ કરી દીધું કે કોઈ પણ બાબત જે ન્યાયતંત્રના ધ્યાનમાં આવશે એ મૂળભૂત ઢાંચાને અસર કરે છે કે નથી કરતી એ નક્કી કરવાની સત્તા સંસદની નથી, એ નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની રહેશે. અને આ એટલે જ માસ્ટર કી બની કે હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે ન્યાયતંત્ર પાસે જશે, ફરિયાદ કરશે અને જો ન્યાયતંત્રને લાગશે કે આ અયોગ્ય બાબત છે સરકાર તરફથી, તો એ બાબતને મૂળભૂત ઢાંચા સાથે જોડી અને ન્યાયતંત્ર સરકારને કહેશે કે તમારો આ કાયદો બંધારણના મૂળભૂત ઢાંચાને અસર કરે છે માટે આ કાયદો અમે તમને લાગુ કરવા દેશું નહીં. અને એવી રીતે ભારતની અંદર પણ આજે આપણું ન્યાયતંત્ર જે છે તે નાગરિકોના હિત અને અધિકારોનું રક્ષણ કરવા માટે સક્ષમ બને છે. એટલા માટે મારે હવે એવું કહેવું પડે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એ બીજું કંઈ નહીં પણ એ જ્યુડિશિયલ વિટો જેવું કામ કરે છે. અને વિટો એટલે તમને ખબર છે સર્વોચ્ચ સત્તા જેને આપણે કહીએ છીએ, એટલે સરકારની ગમે તેટલી બહુમતી હોય, જ્યુડિશિયલ વિટો કહેવા માટેનો શબ્દ છે ખાલી, છે નહીં એવું કંઈ, પણ એ જ્યુડિશિયલ વિટો જેવી બાબત છે અને એ સરકારના કાયદાને અટકાવી શકે છે. અને હવે આપણે એટલે એવું કહી શકીએ કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો ઇઝ પાવરફુલ ધેન ધી ડ્યુ પ્રોસેસ ઓફ લો. એટલે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જે છે એ કાયદાની ઉચિત પ્રક્રિયા કરતા પણ વધારે અસરકારક છે. એટલે એક સમયે અમેરિકાના બંધારણને આપણે વધારે મજબૂત માનતા હતા, એના ન્યાયતંત્રને આપણે વધારે સત્તાધીશ માનતા હતા, પરંતુ ખરા અર્થમાં આજે જ્યારે હું 2020માં લેક્ચર લઈ રહ્યો છું ત્યારે ન્યાયતંત્ર, ભારતનું ન્યાયતંત્ર અમેરિકાના ન્યાયતંત્ર કરતા પણ વધારે સત્તા ધરાવે છે સમીક્ષાની બાબતમાં. તો આશા રાખું છું તમને મારો આજનો આ લેક્ચર પસંદ આવ્યો હશે. જો આપને આ લેક્ચર ગમ્યો હોય, આજની બાબત આપને સમજાઈ હોય, તો હું ઈચ્છું કે તમે તમારી કમેન્ટ્સ, તમારા સૂચન એ YouTube કમેન્ટ બોક્સમાં લખો. અને આ સિવાય પણ જો કોઈ તમારા એવા વિષયો હોય જે તમે ભણવા ઈચ્છતા હો તો તમે મને જણાવી શકો છો. હું પ્રયત્ન કરીશ કે એના ઉપર પણ લેક્ચર બનાવું. ફરી પાછા મળશું ટૂંક સમયમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આભાર.